એમાં પાછો પવન એટલે ઉડી જાય કા ખાતર બધું ઉડી જાય. કપાસિયા સોંપવાના છે ને એટલે મુહૂર્ત કરે છે. રીતનું થઈ ગયું છે બધું રેડી. રોસ ફળ વધી નાખ્યું છે અહીંયા. સોંપવાનું છે. હાલ થઈ ગયું મુહૂર્ત. તો આવી રીતના કપાસિયા સોંપે છે. શું કરે? સુમર બનાવે છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી અને અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું. અને અહીંયા જો કાનાભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે છે ને વાદળા થઈ ગયા છે ને એટલે હાટું છે ને હવે ખાતર નાખવા જવાનું છે. ને અહીંયા જો કપાસિયા હોતે ને હેડર સોંપતા જવાના છે. ખાતર નાખવાનું ને વાહ કપાસિયા સોંપતા જવાના છે. એટલે અહીંયા હવે બિયા તૈયાર થઈ ગયા છે. અહીં જગ્યા આ કપાસિયાનું બી છે અને બીજું બકાલાનું બી તે સોંપ્યું છે. ને કેમ કે વાદળા થવા મળ્યા છે કે નહીં એટલે હાટું હવે સોંપવા પડે ને કપાસિયાને. કાકાના તારે આવવાનું છે? કપાસિયા સોંપવા આવવાનું છે? આવડે તને કપાસિયા સોંપતા? તો શીખવાડું. હે ખાતર નાખતા આવડે? કોઈ દી જોયું નથી. એટલી જોયું. એ જો અહીંયા બિસ્કિટ ખાતો હતો ને ક્રીમ ખાઈ ગયો અને બિસ્કિટ છે ને એ રહેવા દીધા. છોકરાઓને એવું બહુ આવડે કા ગળું હોય એટલું ખાવાનું, બાકી બીજું બધું નહીં ખાવાનું કા. તો કાંઈ નહીં, હવે જવાનું છે ખેતર. પાવડર ને એવું લઈ લીધું. હું આમથી કેમ કે ગાડી આમે મૂકવી આમથી આમ, કેમ કે આ બધા જો આમથી આવેલા જો આમ આવેલા જાય. અને ખાતર ને એવું બધું નાખવાનું છે. ખાતરમાં તો છે નહીં, કેમ કે દેશી ખાતર છે. 3 ઢીકલા છે ખાલી. આપણે એકવાર ટ્રેક્ટર થોડું ખાતર છે, બાકી કપાસિયા સોંપવાના છે. આપણીથી સોંપે કે ન સોંપે કોને ખબર. કપાસિયા અંદર સોંપવા જાય ને કઈ ને એવું પગ ને એવું પગ એમ પી જાય. ભાઈ એક ઢીકલો નથી નાખી રહ્યા. પેલો ઢીકલો ભરાય છે. થાકી ગયા પર સેવ વધારે થઈ ગયા. હાલો કરે રાખી પડે એટલે પૂરું થાય. એક ઢીકલો નખાઈ ગયો ને પાણી પીવો એ પછી પોરો ખાવા ઘડી કે ભાઈ થાકી જાઓ ભાઈ. હાવ કઈ દુખવા મળે વાંકા નાખવાનું હોય કે નહીં. એમાં પાછો પવન એટલે ઉડી જાય કા ખાતર બધું ઉડી જાય. એટલે તેને પવનની હિસાબે તો બપોર પછી તો વધારે હોય. અત્યારમાં કાંઈ ઓછો છે. ખાઈ લીધો ને હવે જાય છે ખાતર નાખવાનું. અહીંયા છે ને મારી બેન મુહૂર્ત કરે છે. કપાસિયા સોંપવા થાય કે નહીં આકડો હોય જ ને ગુંદા સુધી બોલાય કે દરિયા પાળ દાદાનું નામ લેવાય તો શીખવા. રીતનું થઈ ગયું છે બધું રેડી. રોસ ફળ વધી નાખ્યું છે અહીંયા. હવે સોંપવાનું છે. નાખો પણ દેખાતો નથી. શાહમાં દોરેલો છે. હવે સોંપવાનું છે. મુહૂર્ત કરે છે. કપાસિયા પેલા સોંપશે એટલે મુહૂર્ત થઈ જાય સારુંથી. પાણી પીવે હે અપર મહિનો છે. અપર મહિનામાં વધારે અપર મહિનો છે એટલે જેઠ મહિનો તો 11 તો નકર 11 માં સોંપતા હોય. થોડુંક વહેલા આ વખતે એમ અપર મહિનો છે. અને તમે બધા સોંપા કપાસિયા નથી સોંપા કોમેન્ટ કરી દેજો. અને આમ ખાતર નાખે છે. સોંપવામાં તો હેરાન થઈ બાપા. હાસ એ વાળા ખાતર
મુરત કરી નાખી એટલે હું ભાગું પછી કપોલ નાખવા. અહીંથી ને સોંપી હોય ને હાલો ભાઈ થઈ ગયું મુહૂર્ત. તો આવી રીતના કંઈક કપાસ સોંપે છે. અને હું છે ને હવે જાઉં ખાતર નાખવા કેમ કે ઘડીક નાખવાનું તો પૂરું થઈ જાય. આ એકલી નાખે છે આમ જો હું ઘડીક નખાવા લાગુ ત્યાં જો એકલી ખાતર નાખે છે. પવન છે હવા હિરકો આવતો ન આવતો કોને ખબર. મજા હાલો રસ્તો આગી છે હજી તો આ ઝૂમ કરેલું છે ને એટલે. નાખી દીધું કામ થઈ ગયું મારે એટલું ઓછું કામ કરવું ને જો આ રીતના કંઈક શાહમાં ખાતર નાખવાનું હોય. દેશી ખાતર છે ભાઈ. દેશી ખાતર એટલું કામ આવે ઓલા ખાતર કરતા આ કામ આવે એટલે આમ કપા ને એવું બધું વાવીને સારું થાય. ના મુહૂર્ત કરી નાખું હું ના જોતો એ બધું. હા શીખો બધું એટલે પછી આપણે આવતા વળે ખેતી કરવી. ધીમે ધીમે આવડી જાય હું શીખે રાખો એટલે બધું આવડી જાય. ફટાફટ કરો એટલે બધું આવડે. વાતાવરણ કેવું થઈ ગયું તો સાયો થઈ ગયો. વાદળા એવા થઈ ગયા. વરસાદ આવે એટલે તો આ વાદું કાળું છે. આ વાદું કાળું થઈ ગયું એમ. વરસાદ હવે આવી જશે. હવે 3-4 દીમાં નહીં આવી ને એટલે વરસાદ આવે. પવન પણ કેટલો ઉડે. શું ગરમી થાય. કાંઈ નહીં આવું નાખી રાખી બરોબર. કેમ કે મારે એક ફોન આવી ગયો છે મોવા જવાનો દવાખાને. એટલે મારે છે ને આ ફટોફટ ફ્રી જવું પડશે. કેમ કે દવાખાનાનું કામ હોય એટલે નાઈ ન પડે બસ એમ થઈને આ કામ મૂકીને બધું જવું પડશે એવું છે. હવે કાંઈ નહીં હાલો ફટોફટ એટલું પૂરું થઈ જાય. થોડુંક જ છે હવે પણ નાખી દઈએ એમ ફટોફટ. એટલે ભાઈ દવાખાને ઉપાડીએ. થોડુંક ખાતે રહ્યું છે ને હું એ પોરો ખાવા અને હવે મારે ઘરે જવાનું છે. કેમ કે મારા કાકાનો ફોન આવ્યો હતો કે એની છોકરીને દવાખાને લઈ જાવ છે. તાવ આવી ગયો કરી એટલે મોવા જવું તો એકલાને ઘરે જવાનું હતું. તો આ કે મારા મમ્મીને બધા કહે કે તારા ઘરના લેતો રહી કે રાંધવું છે ને. તો એ તો આમ નીકળે છે. હું અહીંયા ગાડીએ મૂકી જાઉં છું. આમથી આમ ઓવડી દેખાય ને ત્યાંથી આ રસ્તેથી નીકળશે તો હું ગાડી લઈને નીકળી આવે આવી જાય ને હું ફટોફટ ના આવું. કેમ કે દવાખાને જવાનું છે કે નહીં મોવા. એટલે 5 વાગી જશે ને મોવાથી તો છે ને ભાઈ 4:30 ઢોકળા આવ્યા હતા અને ઘડીક આરામ કર્યો અને મનકાનો 2 ખાટલે બેઠા છે. ને આ કંઈક પરવે છે. શું કરે છે? ઝુમર બનાવે છે. થાળી તૈયાર કરે છે. જો આ મસ્ત થાય છે. હજી તો હજી આ નીચે છે ને કોથળી પાડવાની બાકી છે. હજી અધૂરી છે થોડીક. હવે કોથળી ખાલી ફરતી કર બાકી છે. બાકી મસ્ત તૈયાર થઈ ગઈ. કેટલી મહેનત લાગે આમાં ત્યારે મસ્ત થાય ને. તારે કઈ બોલવાનું છે? કઈ બોલવાનું છે? હે આમ તાણી જ બોલ તો કોક ને ખબર પડશે. લાઈક કરો એમ બોલશો તું. કોમેન્ટ કરો દાંત કાઢને ખબર એમને આમ તો કઈ હી હી લાઈટ વહી ગઈ ભાઈ. લાઈટ વહી ગઈ એટલે લાઈટ તો છે ને મેં પૂછ્યું ને તો કે ક્યારની વહી ગઈ થઈ કે તમે મોવા જતા ને એટલે તમને ખબર નહીં હોય. બાકી લાઈટ તો છે ને ભાઈ 2 વાગ્યાની વહી ગઈ ને આ હમણાંથી છે ને 4-5 દિવસ દરરોજ લાઈટ કવરાવે છે. એટલે પવન થોડોક આવે ને એટલે લાઈટ કાઢી નાખે. ગામડામાં વાંધો આ એક આવે લાઈટનો. કેમ કે થોડોક પવન વધારે હોય ને એટલે તરત લાઈટ કાઢી નાખે. ને ફોનમાં ચાર્જિંગ ઓછું છે એટલે વ્લોગને આપણે અહીંયા પૂરો એન્ડ આપી દેવાનું છે. વ્લોગને
તો કંઈ નહીં, આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર બનાવજો. મળશું નવો વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.